જામનગર કોર્પોરેશન ચૂંટણીનો જંગ છે. આપના જાહેર થયેલા ઉમેદવારે રાજીનામું આપી દીધું છે. વોર્ડ નંબર 2ના જાહેર થયેલા ઉમેદવારે રાજીનામું આપ્યું. હનીફ મલેકે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આપમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા હતા અને ઉમેદવાર હવે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો આવન જાવન વિકેટો પડવાનો સિલસિલો યથાવત છે અને કોંગ્રેસમાં આ ઉમેદવાર જોડાઈ ગયા છે. આપના જાહેર થયેલા ઉમેદવારે રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટીના ડિક્લેર થયેલા ઉમેદવાર આજે કોંગ્રેસ પાર્ટી જોડે છે, જોઈન્ટ કરે છે. ભાજપના મિત્રો પણ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરે છે. આજે પ્રવાહ છે એ કોંગ્રેસ તરફ વળતો જાય છે અને લોકોને ભારતીય જનતા પાર્ટીના 25-30 વર્ષના શાસન અને એના કડવા અનુભવો એ ખબર પડતી જાય છે. લોકો ભારતીય જનતા પાર્ટીથી દૂર થતા જાય. મારા વિસ્તારની અંદરમાં લોકોની એ ઈચ્છા હતી કે હું કોંગ્રેસમાં લડું ને મારી એ વર્ષોથી એ ઈચ્છા હતી કે મને કોંગ્રેસ એક વખત ટિકિટ આપે, એટલે હું અત્યારે આમ આદમી છોડી અને કોંગ્રેસમાં જોડાયો છું.